21માં અધ્યાયની 22 કલમ જોઈ એને બરોબર છે ના 12 21માં અધ્યાય મેં મારા કઈ હા 21 એટલે બરોબર છે ને તો પ્રભુ ઈશ્વર નામમાં આવેલા સર્વને પ્રેમી સલામ સારી સંખ્યામાં આવ્યા એક સારો કર્યો તો પણ પ્રભુને વચનો શીખવાનું જે મન પ્રભુએ આપ્યું છે એના માટે પ્રભુની સ્તુતિ થાવ હવે આજે જે શીખવાનું છે એનો થોડોક ઇતિહાસ યાદ રાખવો પડશે એ બાઇબલમાં છે પણ આપણે બાળકો શીખવતા નથી બાઇબલની અંદર એનો ઇતિહાસ છે આ વચન જે હિઝકીએલનું લખવામાં આવ્યું ને ત્યારે હિઝકીએલને બાબેલમાં પકડી ગયા ગુલામગીરીમાં અને ત્યાં પ્રભુએ એને દર્શન દીધું અને આ લખાવ્યું અને એ વખતે ઇઝરાયલનો રાજા સિદકિયા આ ખાસ યાદ રાખજો કેમ યાદ રાખવાનું છે પછી હું તમને કહું પણ સિદકિયા યાદ રાખજો ઇઝરાયલ અને યહૂદા આ બે રાજ્ય જુદા પડેલા ઇઝરાયલ તો હંમેશા ઊંધા જ ચાલે કારણ કે એનું પાર્ટનર સમૃદ્ધ એટલે જુદા જુદા દેવદેવીઓને માનનારા પણ યરૂશલેમ જેનું પાર્ટનર હતું યહૂદાનું એ બધા સારા રાજાઓ હતા પણ દુઃખ એ હતું કે દીવા નીચે અંદર એટલે કે જે સારા રાજા યરૂશલેમમાં હતા એમાં આ સિદકિયા એવો પાક્યો કે પ્રભુને ના ગમે બસ કામ કર્યો એટલે નબુકદનેસર રાજા આવ્યો અને એને શિક્ષા કરી કરાવ્યો પકડી જવાનો હતો પહેલી વખતે ત્યારે આજના શિક્ષણમાં આવે છે બોલું છું એને સમખવડાવ્યા સિદકિયાને કે તારે જીવતા રહેવું હોય તો હવે સીધો ચાલજે બળવો ના કરતો બીજા રાજાને મદદ લઈ મારી સામે નાખો અને પેલા સિદકિયાએ કહ્યું કે હા તો કે જે યહોવાના સંખા એટલે સિદકિયા રાજાએ યહોવાના સંખાના તોય એ સીધો રહ્યો નહીં એ શિક્ષણ આજે આવશે મારા કહેવાના અર્થ પ્રમાણે યાદ રાખજો યહોવાના સંખાતા પછી આપણાથી કદી ફરી જવાય નહીં કારણ કે બહુ મોટી શિક્ષા થાય એટલે સમ ના ખાવા એવું બાઇબલ કહે છે કોઈ પણ જાતના સમ ના ખાવા આકાશના નહીં પૃથ્વીના નહીં ગળાના નહીં ઘરના નહીં મેઘના નહીં હા એટલે હા ને ના એટલે ના પણ બાઇબલમાં કદાચ સમ ખાવાના થાય જૂના કરારમાં તો યહોવા કહે છે મારા સમ ખાવાના બીજા કોઈના નહીં કારણ કે મારાથી મોટું કોઈ નહીં તો હવે યહોવાના સંખાતા અને એ ઊંધો ચાલ્યો બળવો કર્યો એટલે પ્રભુ નારાજ થયા ટૂંકમાં આજના શિક્ષણ પ્રમાણે પહેલી શરત આપણે સંખાવાના નહીં ખ્રિસ્તીઓ સમ ના થાય અને કદાચ પ્રતિજ્ઞા લે વ્રત લે કારણ કે કેટલીક વ્રત લેનારા હોય છે હું આટલા શુક્રવાર કરીશ કે આટલા શનિવાર કરીશ ખાસ કરીને રોમન કેથોલિકોમાં તમે જોજો આ પેલા મંદિરે આવશે માનતા કરવા એ ખબર ને કેટલા છે 5 હોય 15 હોય 10 હોય પણ એ ખ્રિસ્તી તો ખરા ને બહુમતી ખ્રિસ્તી આપણા કરતા વધારે સંખ્યા અને આપણું જગત એમને જ ખ્રિસ્તી ગણે છે આપણે તો બીજા નંબરે તો એ જ્યારે માનતા માને કોઈ દેવદૂતની કે કોઈ માતાની કે કોઈ ઈશ્વરની એ માનતા પૂરી કરવી એ આ સમના જેવું થયું એટલે માનતા માનવી નહીં અને માનવી તો પાડી નહીં તો પ્રભુની શિક્ષા આવે તો આ બે વસ્તુ યાદ રાખજો પ્રભુનો પસંદ કરેલો રાજા પ્રભુની વિરુદ્ધ ગયો એટલે આજના લેશનમાં એને શિક્ષા થઈ ખોટા સંખાતા હવે હું તમને મળે જ કઈ દઉં પછી શકતો એટલે નબુકદનેસર રાજા
બીજી વખત જ્યારે આવ્યો ત્યારે એને સાંકળે બાંધી અને વાગી લઈ ગયો અને એની આંખની આગળ એના છોકરાને ઊભા રાખી નાખ્યા. આખા કુટુંબના છોકરાને કહી નાખ્યા. એની આંખે છોકરો હતો ને અને પછી એની આંખો ખોલી નાખી અને પછી કેમ થવામાં નાખ્યું. આ બધું ક્યારે થયું? પેલા સમ તોડ્યા પછી. પહેલી વખતે નહીં, પહેલી વખતે હારેલો પણ રવા દીધેલો, સમ ખવડાવેલા. મારા કહેવાનો અર્થ એ છે કે આટલી બધી આપત્તિ આવવાનું કારણ એને પ્રભુનું માન્યું નહીં અને પ્રભુના ખોટા સમ કાઢ્યા. આપણા ખ્રિસ્તીઓમાં પણ હવે સુધરી ગયા, નહીં તો અમથા બાઇબલના સમ કાઢતા હતા. બાઇબલના સમ, બાઇબલનું દેવનું વચન છે, પુસ્તક નથી. જો આપણી કોર્ટમાં પણ જજ જ્યારે તમે સાક્ષી આપવા ઊભા થાવ ને અને ખબર પડે કે આ ખ્રિસ્તી છે તો બાઇબલ મૂકે છે અને કાલી પર હાથ કરીને બોલ કે હું જે બોલીશ તે સાચું બોલીશ. આવું કોર્ટમાં માન્ય રાખ્યું છે. બીજા શબ્દોમાં આપણું બાઇબલ એ પ્રભુનું વચન છે, એની અંદર પ્રભુ પોતે છે, એટલે એના સોગંદ ખાધા પછી કદી કરાય નહીં, નહીં તો ધનો તે દીકરી જાય. આપણું ને આપણા છોકરાનું બધાય બહુ સુધેલો જતો રહે. એટલે આ એક ચેતવણી છે. ઈશ્વરના જુઠ્ઠા સોગંદ કદી ખાવા નહીં અને કદાચ માનતા માનવી હોય તો એને પૂરી કર્યા વગર રહેવું નહીં. કારણ કે જૂના કરારમાં માનતા હતા અને પૂરી કરતા હતા. પૂરી ના થાય તો એને શિક્ષા થતી. હવે આપણે મંડળીની શરૂઆત પિત્તરના વખતે થઈ. એનો પાયો પિત્તર. રોમન કેથોલિક ચર્ચ પ્રમાણે પહેલા પોપ એટલે પિત્તર. એમને પૂછજો તમે ફાધરને. હમણાં પોપની ચૂંટણી થઈ ને એનો ક્રમ જોજો તો પિત્તરથી શરૂ થશે. કારણ કે ઈસુએ પિત્તરને કહ્યું, હું તારા ઉપર મારી મંડળી બાંધીશ, તું કેફા એટલે ખરદ કહેવાશે અને હું તારી પર મંડળી બાંધીશ. એટલે પિત્તર પહેલી ઈંટ મંડળીની. અને રોમન કેથોલિકો એને પહેલા પોપ ગણે છે. પહેલા પોપ એ લોકો માને છે, આપણે નહીં. આપણે તો પ્રોટેસ્ટન્ટ વાળા 16મી સદી પછી એને માનતા બંધ થઈ ગયા અને બળવો છૂટા પડ્યા. પણ પિત્તરે મંડળી સ્થાપી ત્યારે પ્રસંગ બન્યો છે. એ આ સમ ખાવા જેવો જ છે. તો એનું પરિણામ શું આવ્યું એ જોઈએ. કયું? અને ન્યાય સાફીરાનું. તો વાંચ્યો કે તેરી તો બોલતો એમણે પ્રભુની સાથે સમ ખાઈને બંધાયો કે હું મારી મિલકત તમારું બધું પિત્તરના ચરણમાં આપી દઈશ. અને પછી એનું ઘર ને ખેતર ને બધું વેચી અને આપવા જતા હતા ત્યારે બે પતિ પત્ની, કારણ કે સંતાનો આમાં લખ્યા નથી, બે જ નામ લખ્યા છે. જો સંતાન હોત તો લખ્યું હોત, પણ સંતાન નથી લખ્યા. એમણે વિચાર કર્યો કે આપણે ડોસી છીએ ને ગડબડનું ખાવાનું શું, તો આપણે બધું આપવું નથી, થોડું રાખો અને પછી બધું આપી દો. આપણે જેટલું રાખો. હવે આ એમને પ્રભુની આગળ બંધાયેલા એમાં બાંધછોડ કરી. આપવાનું હતું ત્યારે બધું આપી દેવાનું પ્રભુએ કહ્યું. એ સમજાતા હું બધું આપી દઈશ. પણ આપવાનું થયું ત્યારે એમાંથી થોડું કાઢી લીધું અને પછી પિત્તરની આગળ મૂક્યું. પિત્તરની અંદર પવિત્ર આત્મા હતો એટલે એને ખબર પડી ગઈ. એટલે એને પૂછ્યું કે ભાઈ આટલું જ આવ્યું તારું? ઘર વેચ્યું, ખેતર વેચ્યું એટલે આટલું? ત્યારે જુઠ્ઠું બોલ્યો કે હા આટલું જ છે. પણ દેવને કોણ છે? એટલે પિત્તરને તો ખબર પડી ગઈ. એટલે પિત્તર ત્યાં શું બોલે છે? પવિત્ર આત્માને છેતરવાનું તને કોણે શીખવ્યું? આ બાઇબલમાં લખ્યું છે. હું બોલ્યો તે
તને કોણે શીખવ્યું? શેતાન તો કોણ શીખવે? એટલે પિતરે કહ્યું, આ પ્રભુને છેતરવાનું કામ તે કર્યું છે. એનો આઘાત અનાનિયાને એટલો બધો લાગ્યો કે વાક્ય પૂરું થતાની સાથે જ હાર્ટ એટેક આવ્યું. બાઇબલમાં હાર્ટ એટેક નથી, હું બોલું છું, તરત જ મરી ગયો. હું હાર્ટ એટેક એટલા માટે બોલું છું કે બીજી માત્રી લાંબી ચાલે, પણ હાર્ટ એટેક આપણે તરત થઈ જાય. આપણા એક નેતા ભાષણ આપતા આપતા થઈ ગયા નહીં, ખંભાત બાજુ ચૂંટણી વખતે ભાજપના નેતા હતા. બોલતા બોલતા બેસી ગયા ખલાસ. એટલે એને વાર લાગતી નથી અને આને વાર લાગી નહીં. એટલે હું કહું છું કે એને હાર્ટ એટેક આવ્યો છે. પ્રભુ જાણે શું આવે, પણ એ કરી ગયો કારણ કે એને પ્રભુને આપેલા સોગંદ પાડે નહીં, એને પ્રભુને કહેલું પાડ્યું નહીં અને પવિત્ર આત્માને છેતરવાની કોશિશ કરી. હવે જુઓ તમે, હવે એના પછી સાફીરા આવી અને સાફીરાને પણ પૂછ્યું કે તમે જે વેચ્યું અને તમે જ્યારે પ્રભુને આપવાનું કહ્યું એ બધું બરોબર લાવ્યા છો? કે હા. એટલે કે એના પતિ અને દેવને પ્રભુના સમનો અનાદર કર્યો. એટલે પિતર શું કહે છે? તારા વરને નાખનારા આવે છે અને તને લઈ જશે. આટલું બોલતા એ બની ગઈ. આપણે ચેતવવાનું છે, પ્રભુ તમારી કને બળજબરી માંગતા નથી, પણ તમે શપથથી બંધાવ, સોગંદથી બંધાવ, તો પછી પ્રભુની આગળ આપણે પાડવું જ પડે, નહીં તો આપણે નુકસાન ન જઈએ. આ ખ્યાલ આવ્યો? નવા કરારનો અનન્યા સાફીરાનો પ્રભુને છેતરી શકાતા નથી. હવે એક કૂદકો મારીને જૂના કરારમાં આવી જાઓ. એનો એક પ્રસંગ જોઈ લઈએ, પછી આ શીખીએ. કયો? પેલા નામાન કોડિયાનો. હા, એજી બરોબર. અને એ નામાન કોડિયાનો પ્રસંગ એ પ્રભુના સેવક પાસે, એલિસા પાસે સાજો થવા આવ્યો. પણ એલિસાએ તો મોઈ ના બતાવ્યું, આવ્યો નહીં, પ્રાર્થના ના કરી, માથે હાથે મૂક્યો નહીં. આ બધું અંદર નથી, હું બોલું છું. પણ અંદરથી શું કહેવાયું? એની જા કે ને યર્દન નદીમાં જઈને સાત ડૂબકી મારે એટલે તું સાચો થઈ જઈશ. એને ગુસ્સો ચડ્યો કે મારું તો આવવું જોઈએ, હું મોટો સેનાપતિ, તું પ્રબોધક ખરો, હું તો સેનાપતિ, મને મોટો બતાવવું જોઈએ, પણ એને મને મોઈ ના બતાવ્યું. એટલે કે આપણે પાછા જાઓ, આના કરતા મોટી નદી તો આપણે ત્યાં છે ગર્દન કરતા. એટલે પાછો જતો હતો તો એના સરદારોએ સમજાવ્યો કે તને મોટું કામ કરવાનું કહ્યું હતું, તું ના કરે તો આવું નાનું નાવાનું કામ કોઈ નથી કરતો, નહીં તો રે. તમારે પાછો આવ્યો અને પછી નદીમાં 7 વાર ડૂબકી મારી. અહીંયા એક પ્રશ્ન છે, કયો જાણો છો? એને એક ડૂબકી મારી બહાર આવ્યો હશે ત્યારે એને ચેક નહીં કર્યું હશે. આણે કહ્યું છે સાચું છે ખોટું? આપણે 15 વખત ચેક કરીએ, પ્રાર્થના કરીએ તો સાચું છે સાચું છે પૂરી કરી દો. એટલે મને લાગે છે કે એને એક ડૂબકી ખાઈને જોયું હશે, કશું નહીં. પછી બીજી 6 ડૂબકી વખત એને ચેક કર્યું છે કે આ ખોટું છે, નહીં થાય ખોટું નવડાવ્યો મને. પણ 7મી વખત એને ડૂબકી મારી ત્યારે મારું બાઇબલ કહે છે નાના બાળકના જેવું એનું શરીર એકદમ કોમળ ચામડી વાળું થઈ ગયું. હવે એને ભરોસો થયો કે પ્રભુ કે પૂરેપૂરું કરવું પડે, અડધું નહીં, અપેક્ષાથી ના જવાય, જેટલું કહ્યું હોય એ કરવું પડે. અને એને કર્યું અને એ સાદો થયો. પણ પછી શું કર્યું સમજો? પછી નામાન ઊંટ ભરીને ભેટ લાવેલો, સોના, ચાંદીના લોટ, પછી દ્રાક્ષરસ, એના દેશનો માલ સામાન ઊંટ ભરીને લાવેલો. એટલે એને એલિયાને આપવાનું કહ્યું
કે પ્રબોધકને હું આપું, કારણ કે એને ત્યાં લોકો જમે છે, એની સાથે ના એક નાનું સરખું પણ મારે ના જોઈએ. એટલે એ લઈને પાછો જતો હતો ત્યારે ગિરિજીને અનાન્યાસ આપેલા જેવું થયું. શું થયું? એનું ચિત્ત બગડ્યું, એનું મન બગડ્યું અને કહ્યું કે આ તો બધું લઈને પાછો જાય છે, મને તો મળ્યું નહીં. ગુરુને તો પડી નથી, પણ મને તો આપવું જોઈતું હતું ને. એટલે એ ગુરુની પરવાનગી વગર પાછો ગયો અને જઈને જૂઠું બોલ્યો. શું જૂઠું બોલ્યો? કે તમારા ગયા પછી બે મહેમાન આવ્યા છે, એમને ખવડાવવાનું છે, એમને થોડું ભેટ આપવાની છે, થોડું ઘણું અમને આપો. પેલો થરાજીને ભાઈ એ ગિરિજીને જે ધન આપ્યું, સોનું આપ્યું, રૂપું આપ્યું, એ લઈ અને પાછો આવે. ત્યારે એ આજના શિક્ષણ પ્રમાણે થયું. એલિસામાં રહેલો પવિત્ર આત્મા એલિયાનો બમણો આત્મા એની પર હતો. સ્વર્ગમાં જાય છે ત્યારે બોલે છે, એલિયા જાય છે ત્યારે બમણો આત્મા એની પર હતો. એને ખબર પડી ગઈ એટલે કહે છે ગેજી કઈ લોકો પકડાઈ ગયો. પણ એનું પરિણામ જુઓ તમે. પરિણામ શું આવ્યું? જે કોડ નામાનને લાગેલો એ ગેજીને અને ગેજીના વંશને લાગ્યો. તો પેઢીઓ સુધી શિક્ષા થઈ. વાંકો ચાલ્યો ગેજી, છોકરાના છોકરા બોલ્યા. મારો કહેવાનો સમજો તમે. પ્રભુને ચેતવવા જઈએ તો આપણને તો નડે જ, પણ આપણા સંતાનોને નડે. એટલે કદી પણ સમ ખાઈને બોલીને પ્રભુની આગળ કરી જવું નહીં. પ્રભુ એમ નથી કહેતા કે તમે મને આ આપો, પણ આપવાનું કહ્યા પછી સમ ખાધા પછી ભલાય નહીં. તો આ વાત આજના શિક્ષણમાં આવશે. હવે ચાલો 23મી કલમ, 21મા અધ્યાયની 23મી કલમ. જેઓએ તેની આગળ સોગંદ ખાધા છે, સમજો, જેઓએ તેમની આગળ સોગંદ એટલે સમ ખાધા છે, તેઓની નજરમાં તે સુગંધ વ્યર્થ જેવો લાગશે, પણ તેઓને સફળવા સારું તેમના અન્યાય સ્મરણમાં લાવે છે. હાલેલુયા. સંખાડા અને પછી શું કરવું? વિરોધી થયું. તમે સમ કોના ખાઓ? જેની પર તમને ભરોસો હોય એના સમ ખવાય ને. જેના ભરોસો ના હોય એના સમ પણ ખાય. એટલે જે મારાથી સુપર છે, જેની પર મારો ભરોસો છે, મને ખાતરી છે કે મારો મદદગાર છે, એના હું સમ ખાઉં. તો સમ ખાધા પછી એને શુકન જોયા. હવે શુકન એ મૂર્તિ પૂજામાં જાય. એક બાજુ દેવ, એક બાજુ મૂર્તિ પૂજા. આ બાજુએ કર્યું, આ બાજુએ કર્યું. એટલે દૂધ અને દહીંમાં પગ રાખનારા ખ્રિસ્તીઓ આ શિક્ષાને પાત્ર થાય. એને ફાયદાના બદલે નુકસાન જાય. હવે હું તમને પ્રતિકરણ લઈ લઉં, કારણ કે હું જે બોલું છું એને બાઇબલનો સપોર્ટ હોવો જોઈએ. તો પ્રતિકરણમાં યોહાને જ્યારે સંદર્શન જોયું ત્યારે પ્રભુએ યોહાનને શું કહ્યું? મંડળીને લખ, હું કહું તે લખ. અને પછી મંડળીને લખાવડાવ્યું કે તમે કાં તો ગરમ ખાઓ કાં તો ઠંડા ખાઓ, ઉકાળા ના રહેશો, નહીં તો હું મારા મોંમાંથી થૂંકી નાખીશ. પ્રભુએ એવું કહેવડાવ્યું મંડળીને. એનો અર્થ શું થયો? મંડળીમાં હુંફાળા માણસો હશે, આમે ને આમે, આય સાચું ને આય સાચું, પેલો દેવે ખરો ને આ દેવે ખરો. એ અત્યારે ભારતમાં ચાલી રહ્યું છે. ખ્રિસ્તીઓની ચકાસણી થશે. હવે જોજો થોડા વખતમાં તમને ફરજ પાડશે. બધા ધર્મ સરખા છે, એટલે તમે અમારી સાથે આવો અમારા મંદિરમાં.
તમારા મંદિરમાં અત્યાર સુધી અમને બોલાય કરે ને, હવે તમે આવો અને ના છૂટકે જવું પડશે. તો પછી બે પ્રકામ થયા. એટલે એ જોખમ આવ્યું. જીવ આપી દો પણ ઈશ્વરને અન્યાય ના કરો. આ આપણું વચન છે. અને એટલે આ બે ભાગ કર્યા. એક બાજુ સોગંદ ખાધા ઈશ્વરના રાજા આગળ, અને બીજી બાજુ સુગંધ જોડું શકું મૂર્તિ પૂજા આગળ. મને લાગે છે કે તમે બે વખત સાંભળ્યું કે નહીં. આટલી નાની મૂર્તિ રાખતા હતા એ સરાફીની એ મૂર્તિની આગળ સાંભળ્યું એ આ સુગંધ જોતા મૂર્તિની આગળ કે અમે આ જઈએ, અમે આમ કરીએ. આવું આપણા બાઇબલમાં દાઉદે કરતો હતો. પણ દાઉદ કોના માટે કરતો હતો? યહોવા માટે. પ્રબોધકને બોલાવતો હતો અને પછી કહેતો હતો કે યહોવાને પૂછ, અમે આ કરીએ કે ના કરીએ, અમે જીતીશું કે હારીશું, કેવી રીતે લડીએ. એટલે પ્રબોધક પ્રભુની કૃપાથી એને કહેતો હતો ના જવાનું હોય તો ના પાડી દે, ના જતો ના લડીશ, અને જો જાય તો ના થાય. અને જો પ્રભુ કે જા તો જતો તો ને જીતતો તો. આ યાદ રાખજો. એ જ જગ્યાએ મારા ભાઈમાં એવું લખ્યું છે કે છે જા, પણ હું ના કહું ત્યાં સુધી લડતો નહીં. ઉભો રહેજે શાંત, ભલે સમાવાળા ગમે તેટલા હોય ને ગમે તેટલા હોકારા કરતા હોય, તું ઉભો રહેજે. પછી મેંદીના વૃક્ષમાંથી, મેંદીની વાળમાંથી જ્યારે ખડખડ અવાજ આવે ને, પેલા પાંદડાનો, ભાઈ બાઇબલમાં લખેલું બોલું છું, મેંદીના પાંદડાનો ખડખડ અવાજ આવે ત્યારે માની લેજે હું આની આગળ ગયો છું. પછી લડજે. એને રાહ જોવાની, મેંદીનો અવાજ થાય ત્યાં સુધી. હવે આને પાડ્યું. ટૂંકમાં મારા પ્રભુએ કયા પ્રમાણે કર્યું એટલે વિજય પામ્યો. આ યાદ રાખજો. આપણા જીવનમાં સફળતા પ્રભુ સાથે વફાદારીમાં છે, દગાબાજીમાં નહીં, જૂઠું બોલવામાં નહીં, ફરી જવામાં નહીં. યાદ રાખજો. એટલે આ જે વચન છે સુગંધ જોડવાની વાત, એ સરાફીમ નામની મૂર્તિ આગળ કરતા હતા એવું બાઇબલમાંથી આપણને મળે છે. 24મી કલમ. માટે પ્રભુ યહોવા કહે છે કે તમારા અપરાધ એવી ખુલ્લી રીતે જાહેર થઈ ગયા છે કે તમારા સર્વ કામોમાં તમારા પાપ દેખાઈ આવે છે. તેથી તમે તમારા અન્યાયનું સ્મરણ કરાવ્યું છે અને તમે યાદ આવ્યા છો, એ માટે તમે હાથથી પકડાશો. હાલેલુયા. તો આ સિદકિયા માટે, આ વાક્ય સિદકિયા માટે આવ્યું. કયું છે? તમારા અપરાધ ખુલ્લા પડી ગયા છે, જાહેર થઈ ગયા છે, ઉઘાડ થઈ ગયું. પ્રભુના સમખાદેલા કે હું બીજા કોઈની મદદ નહીં લઉં, તારી સામે બળવો નહીં કરું. પણ સિદકિયાએ તો મિસરની મદદ લીધી. પૈસા આપીને સિપાહીઓ લાવ્યો, લશ્કરના સૈનિકો લાવ્યો, અને પછી હું સ્વતંત્ર એમ કરીને બળવો કર્યો. એટલે નેબુખાદનેસર રાજા પાછો આવ્યો. એને કહે છે કે તારો અપરાધ ઉઘાડો થઈ ગયો છે, તે યહોવાને જુઠ્ઠા પાડ્યા. એક વખત સમજાતા, પછી તેને જુઠ્ઠા પાડ્યા. અને એટલે તને આ શિક્ષા થઈ છે. અન્યાયનું સ્મરણ કરાવ્યું, તમે યાદ આવ્યા અને તમે હાથથી પકડાશો. એટલે હવે બાબેલનો રાજા તમને પકડી જશે. પ્રભુના સેવકોને શૈતાની માણસો પકડી જાય. આવું થયું ક્યારે? આપણે વચનનું ઉલ્લંઘન કરીએ ત્યારે. એટલે આપણે સલામત નથી. પ્રભુ આપણી સાથે છે, પણ પ્રભુનું ના માનીએ તો શૈતાન આપણને હેરાન કરે.
અંગત રીતે હું એવું માનું છું કે મારા બાઇબલના શિક્ષણ પ્રમાણે કોઈ પણ વિશ્વાસી વ્યક્તિનું રક્ષણ કરવા માટે પ્રભુએ એક દૂત આપેલો છે. આ મારા શિક્ષણની મને ખાતરી છે અને મને બાઇબલે બતાવ્યું છે. હું ઊંઘી જાઉં તો પણ પ્રભુનો દૂત મારું રક્ષણ કરતો રહે. એ અદ્રશ્ય છે, દેખાય નહીં, પણ બાઇબલ કહે છે કે હું રક્ષણ કરીશ, મારા દૂતને મોકલીશ અને તારું રક્ષણ કરીશ. એટલે વિશ્વાસી માણસોને બચાવવાને, સંભાળવાને, સહાય કરવાને પ્રભુનો દૂત આપણી સાથે છે. પણ શૈતાનનો દૂત પણ ત્યાં કામ આવે છે. પણ પેલો જે મને સાચવનારો દૂત છે ને એની આગળ પેલાનું ચાલતું નથી, એટલે મને કશું કરી શકતો નથી. પણ જો હું પ્રભુની વિરુદ્ધ જતો રહું ને તો સાચવનારો દૂત ખસી જાય, જતો રહે, કારણ કે ખોટું કર્યું. એ વખતે શૈતાન આપણી પર હુમલો કરે. આ બાઇબલનું શિક્ષણ છે. હવે એને સાબિતી કહીએ, અને બાઇબલ શીખીએ અને બાઇબલમાંથી સાબિતી ના મળે તો આપણને એવું લાગે કે સાંજે મોડાનું બોલ્યા કરે. ગેરંટી છે તો હું તેને ગેરંટી આપું. સાંભળો, બરોબર યાદ રાખજો. ઈસુના પુનરુત્થાન પછી ખ્રિસ્તી મંડળીની ભયંકર સતાવણી થઈ અને એમાં પિતરને પકડી ગઈ કેદખાનામાં નાખ્યો અને બીજા દાડે એને મારી નાખવાનો હતો. પણ મંડળી એના માટે પ્રાર્થના કરતી હતી. આ લખેલું છે બાઇબલમાં. હું મારી રીતે બોલું છું, પણ બાઇબલમાં છે. તમે મહેરબાની કરીને વાંચજો, શોધજો. અચ્છા, હવે પ્રભુએ મંડળીની પ્રાર્થના સાંભળી અને કેદખાનાના દરવાજા ઉઘડી ગયા. એની સાંકળો ખરી ગઈ, અહીંથી નીકળી ગઈ, કોઈ ખોલી નહીં, એમ જ કરી ગઈ. અને એ ઊંઘતો તો એને ધક્કો મારીને, પગ મારીને કે ઉઠ. એ કહે છે હું તો સ્વપ્ન જોઉં છું ને, પણ ઉઠ્યો. એ તો સ્વપ્ન જ માનતો હતો. પણ બધા દરવાજા ઉઘડી ગયા અને જેલની બહાર રસ્તા પર આવ્યો ત્યારે લખ્યું છે કે દૂધ જતો રહ્યો. એટલે આ બધું કામ પોતે કર્યું. બાઇબલમાં લખ્યું છે દૂધ જતો રહ્યો. અને પછી પિતરે જોયું હું તો બહાર છું. એટલે પરમેશ્વરે એને છોડાવ્યો, મોત નથી. તો એનું રક્ષણ કરનાર દૂત હોવો જોઈએ, બચાવનાર દૂત હોવો જોઈએ. હવે એ છે કે નહીં, એ દૂત કેવો દેખાય? હમણાં હું બોલી ગયો, આપણા દરેકનો દૂત આપણી સાથે છે, હું બોલી ગયો. એ બાઇબલમાંથી શોધવા માટે જ્યારે પિતર પેલા ઘરમાં આવ્યો, ત્યાં પેલા પ્રાર્થના કરતા હતા, ત્યાં બારણું ઠોક્યું. ત્યારે કોઈએ ઉઘાડ્યું નહીં, પણ પેલી છોકરી દાસી બારણાના બપોરામાંથી જોયું અને પછી ઉઘાડવાના બદલે પાછી જઈને પિતર આવ્યો. તે બંગડીના બધા માણસો કે છે ના હોય, એ તો કેદખાનામાં એના પિતર છે. ત્યાં એક સ્ટેટમેન્ટ આવે છે, જોજો. ઓ અગત્યનું કે છે પિતર નહીં, પિતરનો દૂત હશે. અંદર લખેલું જો હશે તો ખાતે કોઈ ઇંગ્લિશ છે, એનો ના ચાલે મારું, ના ચાલે તમારું. પિતરનો દૂત હશે એવું બોલે છે. પેલી દાસી કે છે ના પિતર જ છે. પછી ઉઘાડ્યું તો એ પિતર હતો. હવે દાસીએ જ્યારે કહ્યું કે પિતર છે ત્યારે મંડળીના આગેવાનોએ કેમ કહ્યું કે દૂત હશે પિતરનો? ખ્યાલ આવ્યો? કારણ કે માનતા હશે કે દૂત હોય છે દરેકનો, એમ પિતરનો દૂત હોવો જોઈએ. પણ મને જે મળ્યું એ તમને સાચું લાગે તો માનજો. એ દૂત
પિત્તરના રૂપનો જ હશે, પિત્તરનો દેખાવાળો જ હશે. એટલે જ બોલે છે ને કે પિત્તરનો દૂત હશે. જેવો હું એવો મારો દૂત, જેવા તમે એવા તમારા દૂત. જુદા હોય તો તમે ભડકી જાઓ, આ કોણ આવ્યું? પણ તમારા જેવું તમારી સાથે હોય તો તમે કહો ભાઈ આ દૂત છું, આવું જ છું. પણ હોય તેવું દૂત હોય, અદ્રશ્ય દૂત, મારી જ પ્રતિમામાં, મારા જ સ્વરૂપમાં, મારા જ જેવો થઈને મારું રક્ષણ કરે. એ જાયન્ટ થઈને નહીં, મોટો રાક્ષસ બનીને નહીં, આપણા જેવો જ, પણ આપણને સાચવનાર. આ કેમ મને સાચું લાગ્યું? કારણ કે આખી પૃથ્વીને બનાવનારો ઈશ્વર માણસના રૂપમાં આવ્યો અને માણસ બન્યો. એનું નામ ઈસુ. તો ઈસુ માણસ કેમ બન્યો? માણસને બચાવે માટે. આ સેકન્ડરી ચર્ચમાં ઈશ્વર નિર્ભર સાહેબ આવ્યા હતા અને દર ગુરુવારે અમને બાઇબલ શીખવતા. કેવો હતો? 4-5 ભેગા થયા, તમે સારા આવો છો, બધું આવતા પાંચ હોય, સાહેબ લેટ હોય. પછી એ વખત એવું થયું કે કોઈ આવ્યું નહીં મારા વખત, હું મારું બે છે. અને પારક સાહેબનું પ્રતિકરણ શીખવા માટે ક્યાંક પણ ચોકું લઈને આવ્યો, મોટા મોટા ટકા એટલે રસ. પણ કોઈ આવ્યું નહીં. એટલે મેં સાહેબ શું કરીશું? પ્રાર્થના કંઈ છૂટા પડીએ. પછી પ્રાર્થના કરીને છૂટા પડવાનું થયું ત્યારે મને નિમરોધ સાહેબ એટલે આપણા બિશપ સાહેબ એક વાત કહી કે શાંતિલાલભાઈ, શાંતિલાલભાઈ કહેતો, શાંતિલાલભાઈ તમે ઉદયના દાંત જોયા? બાઇબલમાં તો ઉદયના દાંત છે જ, પણ બાઇબલ શીખવતી વખતે એમને મને કહ્યું ઉદયના દાંત જોયા? તો મેં કહ્યું ના. કે એના દાંત હોય ખરા? હોય. કયા આધારે પૂછો કે હોય? એમાં તો લાકડું જોઈને. જો લાકડું ખાય છે, ઉદય ગમે તેવું લાકડું હોય તો થઈ જાય, દાંત વગર ખાય. એટલે આપણે કલ્પના કરીએ છીએ કે લાકડું ખાઈ જાય છે એટલે ઉદયના દાંત હોય. એટલે મેં કહ્યું કે હા હોય, જોયા નથી પણ હોય. પછી નિમરોધ સાહેબ મને કહે છે એ દાંત જોવા હોય તો શું કરવું પડે? મેં કહ્યું સૂક્ષ્મ દર્શક લાવવું પડે. દાદાને મોટું બનાવનાર ના 1000 ગણું મોટું બતાવે એવું યંત્ર લાવવું પડે. પછી ઉદયને પકડવી પડે, પછી એના મોં આગળ મૂકી કંઈક જોવું પડે. શું મને કહે છે કે યંત્ર ના હોય તો મેં કહું આશરે આશરે કહેવાનું છે, એવું જોવાય તો નહીં. કે છે હવે એને બાઇબલ સાથે જોડો. હવે આને કઈ રીતે બાઇબલ સાથે જોડવું થઈ દે? કે છે આ માણસ જાત છે ને એ ઉદય જેવી છે, બધા ખાઈ જ જાય છે. લાકડું તો શું જીવતા માણસો ક્યાંક થઈ જાય છે, એ કયા તો બોલતા છે એ નાનું, પણ બધા આખરે એકબીજા નડીએ છે, એકબીજાનું ભૂલું કરીએ છીએ, એકબીજાની નિંદા કરીએ છીએ, એકબીજાને નુકસાન કરીએ છીએ. એવું થઈ ગયું કામ બીજાને લડવાનું. પણ આપણા નામ ઈશ્વરને જોવાતા એને આપણા જેવા બન્યા. એટલે એમનું કેવું હતું, ઉદયના દાંત જોવા હોય તો ઉદય બનવું પડે. ઉદય બનો તો ઉદયના દાંત દેખાય. એમ માણસના પાપ જોવાતા તો તેને માણસ બનવું. એટલે આપણા પાપ દેખાય. અને એટલે ખબર પડી આ દારૂકાની પડશે, આ આરામ કરવા પડશે, ખરાબ દાંત છે, બીજા દસકા બનેલા. આપણા પાપને કાઢવા માટે પરમેશ્વર આપણા જેવો સ્વભાવ વાળો બન્યો. આ બહુ મોટો મર્મ છે, પણ એ પેલી ઉદયમાંથી નીકળ્યું. પછી મને ખબર પડી કે નિમૃતભાઈએ બાઇબલ બરોબર શીખવાડી. પરમેશ્વરના આવવાનું કારણ, ઈસુના જન્મનું કારણ પાપીઓના પાપને દૂર કરવા માટે મારા ઈસુ દેવમાંથી માનવ બન્યા. આ એમનું કહેવાનો અર્થ હતો. પછી ના શીખવાનું પ્રાર્થના છૂટા પડ્યો. પણ મારો જે કહેવાનો એ છે
કે આ રાજા શિક્ષા પાત્ર એટલા માટે બન્યો કે પ્રભુને છેતરવા ગયો, પ્રભુ છેતરાય નહીં અને એનું પરિણામ એને ભોગ્યું. હવે 26મી કલમ 25મી. હે ઇઝરાયલના સરદાર એટલે સિદકિયા રાજા, ઇઝરાયલનો સરદાર એટલે રાજા. જો જૂના કરારનો નાના નાના રાજાઓ હતા. 100 ગામના રાજા, 50 ગામના રાજા, 25 ગામના રાજા, એટલે એને રાજા ના કહેવાય. સરદાર 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 કે સરદાર એ રાજાનું ઓળખવા માટેનું, મુખીનું ઓળખવાના માટેનું એક સિમ્બોલ સરદાર. તો આ રાજા નાનો રાજા છે એટલે એને બાઇબલનો સરદાર કહ્યું. સિદકિયા રાજાનું નામ છે એક સરદાર. આવું લખ્યું છે. પ્રાણઘાતક ગા વાગેલા દુષ્ટ માણસ, એ દુષ્ટ હતો અને એને પ્રાણઘાતક ગા લાગ્યો. પ્રાણઘાતક ગા એટલે શું? શિક્ષા પાત્ર ઠર્યો, મૃત્યુ દંડ પામ્યો, આંખ ગઈ, બાળકો ગયા, રાજ્ય ગયું, ફરી કદી પોતાનું વતન જોવા પામ્યો નહીં. એ ઘા પ્રભુનો પેલા રાજાએ આપ્યો. અને એટલા માટે બાઇબલ આપણને ચેતવે છે, ઘા વાગેલા દુષ્ટ માણસ, આખરની શિક્ષાનો સમય તારે માટે આવી પહોંચ્યો છે કે તને હવે શિક્ષા થશે. 26મી કલમ. પ્રભુ યહોવા કહે છે, પાઘડી કાઢી નાખ ને મુંગટ ઉતાર. હાલેલુયા. આપણા તે દરબાર હોય ને, દરબાર સૌરાષ્ટ્રનો દરબાર, એ મુંગટ ના પહેરે, પાઘડી પહેરે. પાઘડી પરથી ઓળખાય કે દરબાર છે. પાઘડીઓના જુદા જુદા પ્રકાર હોય. દરબાર પાઘડી પહેરે તે અને વાણિયા પાઘડી પહેરે તે અલગ હોય. સામાન્ય માણસ પાઘડી પહેરે તે પાઘડી કહેવાય, પાઘડી ના કહેવાય. એવું છે પાઘડીઓ બદલવાની, જ્યાં જાય ત્યાં પાઘડી પહેરે. હવે નથી પહેરતા, પહેલા તો પહેરતા હતા શરૂઆત. પાઘડી એ આપણા માથાની શોભા અને આપણા અધિકારનું ચિહ્ન. એટલે બે વસ્તુ એ રાખી. કયું? તું મોટો હોય તો તારો મુંગટ ઉતારી નાખ, અને નાનો હોય તો તારી પાઘડી કરી નાખ. ટૂંકમાં તારી સત્તા જતી રહેશે. મોટો હોય કે નાનો હોય, પણ પ્રભુની વિરુદ્ધ જાઓ તો સત્તા નાશ પામી જાય. આ કેટલું સરસ શિક્ષણ પ્રભુએ ઇઝેકિયલ દ્વારા આપણને આપ્યું. એટલે પાઘડી કાઢી નાખ એવું પ્રભુએ કહ્યું, મુંગટ ઉતારી નાખ એમ કહ્યું. આ સ્થિતિ એવી ને એવી રહેવાની નથી. અધમને ઉચ્ચ સ્થિતિએ ચડાવ અને ઉચ્ચને અધમ સ્થિતિમાં લાવ. નબળાને રાજા બનાવ અને રાજાને ગરીબ બનાવી દે. હવે આ ક્યાં બન્યું? આ બાઇબલ છે ને, આપણે બધી જગ્યાએ દ્રષ્ટિ ફેરવવાની. દાઉદ રાજા ભેગા સાચવતો હતો ખેતરમાં, ત્યારે ભરવાડનો છોકરો, તે વખતે સાઉલ રાજા મોટો, કારણ કે રાજા હતો. પણ પ્રભુએ શું કર્યું? સાઉલને નીચે પાડ્યો અને દાઉદને રાજા બનાવ્યો. ઊંચાને નીચો કરે છે, નીચાને ઊંચો કરે છે. એ પ્રભુના હાથમાં છે. હવે આપણે મંડળીના માણસો, આપણે ગમે તેવા નબળા હોઈએ, પણ જો આપણે પ્રભુને વફાદાર રહીએ છીએ તો પ્રભુ આપણને ઊંચું પદ આપી શકે છે. માની લો કે આ પૃથ્વી પર ના મળે તો પણ ત્યાં પ્રભુ ઊંચું પદ આપે, ત્યાં ઉપર સ્વર્ગમાં. કારણ કે પ્રભુ જેને ઊંચો કરવા માંગે છે તેને અવશ્ય એ ઊંચો કરે છે. આ વાત ક્યાં મળે? તો તમારે ત્યાં જતું રહેવાનું. કઈ આપણે
એસ્તરના પુસ્તકો મોર્દખાઈમાં જતું રહેવું પડે. મોર્દખાઈને મારી નાખવા માટે અમારે શું કરેલું? ફાંસી લગાવી ને. હવે પ્રભુને એ ફાંસી પણ એને ચડાવો હતો અને મોર્દખાઈને બચાવો હતો, પણ એને શું ખબર પ્રભુ આવું કરવાના છે. એટલે રાજાએ હામાનને પૂછ્યું કે રાજાજીને માન આપવા માટે એને શું કરવાનું? તો એ તો એમ જ માનતો તો મને જ માન મળવાનું છે. એટલે એને તો વધારે માંગ્યું. રાજા બેસે ગુલામ પહેરવાનું, રાજાનો પોશાક એને પહેરવાનો, રાજાનો મુકુટ એને પહેરાવવાનો, અને રાજ્યમાં સૌથી માનવંતો માણસ હોય એ પેલા ઘોડાની લગામ પકડી અને એને આગળ દોરે અને બૂમો પાડે કે રાજા જેને માન આપવા માંગે છે એને આવું કરશે. આ કોની સિફારિશ હતી? હામાનની. પણ પ્રભુએ શું કરી દીધું? રાજાના પુત્રી, સારું તું મોર્દખાઈ માટે કર. આખી બાજી પડી નાખી. તમે જાણો છો આબોમાંથી એને નીચે પાડ્યો અને પેલાને ત્યાંથી ઊંચો અને એને કરવું પડ્યું, કારણ કે એમના કહેવા પ્રમાણે કરવું પડ્યું. શરમનો માર્યો, જીવવાના લાયક રહ્યો નહીં. કદાચ રહ્યો છે, આપણે શું ખબર પણ બહુ મુશ્કેલી મારી પડ્યો. અને પત્ની પણ ગભરાઈ ગઈ કે આ કેમ રડતો છે, શું કરતો છે. પછી બચવા માટે આમાંથી એની એસ્તર રાણીએ રાજાને કહ્યું એના ઘરની પાછળ ફાંસીનો માંચડો બનાવ્યો છે અને આ મોર્દખાઈને એની પર ચડાવવાનો હતો. એટલે રાજા શું કહે છે? એને લઈ જાઓ અને એના ઘરમાં એને ફાંસી. રાજા રાજાને વાંધો ના, એનું કોઈ નહીં, ક્યારે પલટે ક્યારે કૂદકો મારે કોઈને ખબર પડે નહીં. રાજાએ જેને મોટો સરદાર બનાવ્યો હતો એને ફાંસી લટકાવી દીધો અને પેલો રસ્તામાં બેસીને રાજાને મંત્રી બનાવ્યો, સૂબો બનાવ્યો. ટૂંકમાં આ વચન સાચું પડ્યું. પ્રભુ ઊંચે ચડાવે છે અને પ્રભુ નીચે પાડે. એટલે માણસના હાથમાં નથી, પ્રભુના હાથમાં છે. આ આપણને જાણવાનું મળ્યું છે. 87 કલમ. હું ઉલટાવી નાખીશ. જે 3 વખત આવ્યું. ઉલટાવી નાખીશ. જે હકદાર છે તે આવશે ત્યાં સુધી એ સ્થિતિ પણ રહેવાની નથી અને હું તેને આપીશ. હાલેલુયા. એટલે બધી પરિસ્થિતિ હું ઊંધી કરીશ અને એ રાજાને એટલે સિદકિયાને જે રાજા બનવાની કોશિશ કરતો હતો એને હું કેદખાનામાં મારી. પ્રભુ આ એના છેતરનારાઓને શિક્ષા કરે છે. હવે 28મી કલમથી મારા બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે આમોનીઓને શિક્ષા છે. આમોનીઓ અંદર મોટા અક્ષર લખ્યું છે, તલવાર અને આમોનીઓ એવું લખ્યું છે. આમાં લખ્યું છે. પણ તમારામાં આ પ્રમાણે થશે કારણ કે આમાં એડી માર્યું છે, તમારામાં નથી માર્યું. એટલે આ આપણે વાંચીએ આમોનીઓને શિક્ષા, તલવાર એટલે શિક્ષા. તો પહેલા આપણે આમોની સમજી જઈએ. આમોની તો મગજમાં હશે તો કામ આવશે. આમોની અને મોઆબી એ બે પ્રજાઓ ઇઝરાયેલીઓની સાથે રહેતી પૂર્વમાં, યર્દન નદીની પૂર્વ બાજુ આ બે પ્રજા રહેતી હતી, આમોની અને મોઆબી. એ બે કઈથી આવી? લોટમાંથી. લોટમાં ઇબ્રાહીમનો ભત્રીજો. એટલે આ પ્રજા કોની? ઇબ્રાહીમની. આ પ્રજા ઇબ્રાહીમની. ઇબ્રાહીમથી ઈશાક, ઈશાકથી યાકૂબ
તો ઇબ્રાહિમ ગણાય કે નહીં? તો પેલો ઇબ્રાહિમ ભત્રીજો એટલે એ જે લોટનો બાપ અને ઇબ્રાહિમ સગા ભાઈ, એક બાપના દીકરા, એક કોઈ નહીં. અચ્છા, પણ એ લોટ સદોમ ગમોરામાં રહેતો હતો અને આ પ્રભુએ આ નગરને પાડી નાખવાનું નક્કી કર્યું. ત્યારે ઇબ્રાહિમના કારણે લોટ અને લોટના કુટુંબને બચાવવાનું વચન આપ્યું, બચાવી લઈશ, 5 મળશે તોય બચાવી લઈશ. પણ થયું કેવું? 4 જ નીકળ્યા, 5 ના મળ્યા. 2 દીકરી, લોટ ને લોટની વહુ, 4 જણા પ્રભુની નજરમાં બચાવવા યોગ્ય નીકળ્યા. એટલે આખું બંદર ભળી ગયું. દૂત એમને સદોમ ગમોરામાંથી હાથ પકડીને બહાર કાઢે છે. ચકાલો ટેકરી પર ચડી જાઓ, મરી જશો. અને જ્યારે જતા ત્યારે કહે છે પાછળ ના જોશો, નહીં તો કામલો થઈ જશો. બધા દોડ્યા, પણ લોટની વહુએ પાછળ જોયું. હવે અહીં મોટો પ્રશ્ન આવ્યો. ખરેખર તો આગ લાગતી હોય તો બધાય જુઓ કેવું થાય છે, જોઈએ આગ પડી કે નહીં. પણ કોઈ નથી જોતું, બધા પ્રભુનું કહેલું માને છે, પણ લોટની વહુ પાછળ જુએ છે. મને એવું લાગે છે, હવે બાઈબલમાં નથી, હવે શાંતિ લઉં, મને એવું લાગે છે કે એના ઘરેણા રહી ગયા છે ઝડપમાં. આ મને લાગે છે. ધક્કો મારી કાઢ્યા ને, અને બહેનોને ઘરેણા વાળા હોય, એનો જીવ હોય ઘરેણામાં, એટલે એને યાદ આવ્યું છે મારું ઘરેણા, એટલે પાછું જોયું અને હાલનો તાંબલો. આ બાઈબલમાં નથી, અમારા વિચારો છે. એક હાલનો તાંબલો થઈ એવું લખ્યું છે, પણ પાછળ જોવાનું કારણ કેવળ આ બાઈને જ થયું, કારણ કે એને કંઈક એવું સાંભળ્યું હોવું જોઈએ કે મારું આ રહી ગયું, જે હોય તે. હવે સાંભળો, એ મરણ પામી ત્યારે લોટ અને લોટની 2 દીકરીઓ 3 જ રહ્યા. હવે મારા બાઈબલમાં લખ્યું છે એ છોકરીઓએ વિચાર કર્યો કે આપણા બાપનો વંશ વધારવા માટે આપણે એમને દારૂ પીવડાવીએ અને આપણી કુંખ એમને આપીએ. કુંખ આપીએ એવું નથી લખ્યું છે અત્યારનું સિદ્ધાંત, કારણ કે હમણાં કુંખ આપવાનું ચાલે છે. આ વિજ્ઞાન વાળા ભાડે ગર્ભાશય આપે, બીજાનું બાળક એના ગર્ભાશયમાં મોટું કરે, જન્મ આપ્યા પછી પેલો લઈ જાય. આવું હમણાં ચાલી રહ્યું છે. એ જમાનામાં ચાલતું હશે તો બાઈબલમાં આવ્યું, નહીં તો બાઈબલમાં કઈ આવે. એટલે બંને દીકરીઓએ બાપને દારૂ પીવડાવ્યો અને મોટી દીકરી બાપની સાથે સૂઈ ગઈ અને એને જે ગર્ભ થયો એ મોઆબ, એ છોકરાનું નામ મોઆબ. પછી નાની છોકરી બાપની સાથે સૂઈ ગઈ, એને જે ગર્ભ થયો એ આમુન. એટલે એ 2 છોકરીઓ આ લોટના વંશને વધારવા માટે આ કામ કર્યું, એટલે એ લોટવંશી કહેવાયા. એનો જે વંશ થયો મોઆબનો અને આમોનીઓનો, એને લોટવંશી કહ્યા. ઇબ્રાહિમના વંશ પેલા અને લોટવંશી એની શિક્ષા થઈ. એમાં આમોનીઓને શિક્ષા થઈ. એટલે પ્રભુ એના લોકોને શિક્ષા કરે ને એના વંશવાળાને શિક્ષા કરે, કોઈને છોડે એવા નથી. હવે આપણે આગળ વાંચીએ. આપણો સમય થઈ ગયો, 2 મિનિટ બાકી છે, જોઈ લઈએ. હે મનુષ્ય પુત્ર, તું ભવિષ્ય બાકીને કે આમોનીઓ વિશે તથા તેમણે મારેલા મેઢા વિશે પ્રભુ યહોવા આમ કહે છે કે તું કે તરવાર ઘાત કરવાને જાણીતી છે, તે ખાઈ નાખે અને વીજળી જેવી થાય, માટે તેને ભોગ દીધેલો છે. આ કાવ્ય છે, કાવ્ય, તરવારનું કાવ્ય. દુશ્મન આવશે, તરવાર વાપરશે અને તને મારશે. એ પ્રભુનો કહેવાનો અર્થ આમોનીને છે.
એક કલમ જોઈને આપણો સમય પૂરો થશે. 2 મિનિટ બાકી. એટલે જે દુષ્ટોને પ્રાણઘાતક ઘા વાગેલા છે તેને ગુરુ મારવા માંગે છે તે ને જેઓના કાળ આખરની શિક્ષાનો સમય આવી પહોંચ્યો છે તેઓની ગરદન ઉપર તેને નાખવાને તેઓ અને વ્યર્થ સંદર્શનો કહે છે અને જૂઠા સુગંધ જોઈ આપે છે. જેનો નાશ થવાનો હોય એ જૂઠા સોગન થાય અને જૂઠા સુગંધ જુએ. ટૂંકમાં વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. પ્રભુ ભૂલાઈ જાય તો બુદ્ધિ વધી જાય. એટલે આપણી બુદ્ધિ પ્રભુમાં સલામત રહેવી જોઈએ. નહીં અટકી જઈએ કેમ કે ઈશ્વરની ઈચ્છા હશે તો આવતી વખતે આગળ જોઈશું.